નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના નવાપુરા પોલીસે ગુરુવારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા તથા હિસ્ટ્રી સીટરોને પોલીસ સ્ટેશનમાં લાવીને વોર્નિંગ આપવામાં આવી। રાજ્ય સરકારના ગૃહ વિભાગ તથા ડીજીપીની સૂચના મુજબ 100 કલાકમાં આવા તત્વોને ડિટેઇન કરીને તેઓની પ્રવૃત્તિઓ અંગેની માહિતી મેળવી જરૂરી સૂચનાને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। વડોદરા શહેર પોલીસ કમિશનરની સૂચના મુજબ ગુરુવારે નવાપુરા પોલીસે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તથા હિસ્ટ્રી સીટરોને ડિટેઇન કરી પોલીસ સ્ટેશનમાં લાવી તેઓને કડક સૂચના આપવામાં આવી છે। હવે પછીથી કોઈપણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ નહીં કરવાની કડક સૂચના આપવામાં આવી હતી। સાથે જ વિસ્તારમાં ગુનેગારોની બેનામી સંપત્તિ એવા આવકના સ્ત્રોત તથા ગતિવિધિઓ અંગેની માહિતી મેળવવામાં આવી હતી। સાથે જ ગેરકાયદેસર સંપત્તિ પ્રવૃત્તિઓ અંગેની યાદી તૈયાર કરવામાં આવી છે। બીજી તરફ સૂત્રોના જણાવ્યા અનુસાર નવાપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અનેક શરાબના ધંધા ધમધમી રહ્યા છે તેવા બુટલેગરોને પોલીસે બોલાવ્યા નથી। ત્યારે નવાપુરા પોલીસ બુટલેગરોને શા માટે છાવરી રહી છે? અહીં કોઈ દારૂની માહિતી પોલીસને આપી છે ત્યારે નવાપુરા પોલીસના કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓ જ બુટલેગરોને માહિતી આપી ચેતવી દેતા હોય છે તથા ફરિયાદ કે જાણકારી આપવાની વિગતો માથાભારે બુટલેગરોને આપી દેતા હોય છે। ત્યારે સરકારની સૂચના હોવા છતાં નવાપુરા પોલીસે બુટલેગરોને શા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા નથી કે સૂચના આપી નથી તે ચર્ચાનો વિષય બન્યો છે। હાલમાં પણ નવાપુરા પોલીસ સ્ટેશનમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા છે।